We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, આ લેક્ચરમાં આપણે એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટરની વાત કરીશું. આ લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં આઈ હાઈલી રેકમેન્ડ કે તમે આગળના બધા જ લેક્ચર્સ જોઈ લો, બિકોઝ દરેક ટોપિક લિંક્ડ છે એકબીજા સાથે. આ લેક્ચરનો કન્ટેન્ટ આગળના બધા ટોપિક્સની કમ્પેરિઝનમાં થોડો ટફ છે, પણ જો તમે થોડું વધારે ધ્યાન આપીને સમજવાની ટ્રાય કરશો તો આઈ એમ શ્યોર તમને સમજાઈ જશે. લેક્ચર 8માં આપણે કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટરની લિમિટેશન અને તેના પોસિબલ સોલ્યુશનની વાત કરી હતી. આપણે એનો એક ક્વિક રિકેપ કરી લઈએ. કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરનો રિસ્પોન્સ આપણે લેક્ચર 8માં જોયો હતો, કે જેની અંદર આપણને સ્ટોપ બેન્ડ પછી શાર્પ કટ ઓફ ના મળે પણ એક ટ્રાન્ઝિશન મળે, રાઈટ? આ રીતે આ સ્ટોપ બેન્ડ છે તમારો અને આ પાસ બેન્ડ છે. આ જે પોઈન્ટ છે એને આપણે કટ ઓફ ફ્રીક્વન્સી કહીએ છીએ, કે જે બાઉન્ડ્રી છે બિટવીન સ્ટોપ બેન્ડ એન્ડ પાસ બેન્ડ. એકચ્યુઅલી શું થવું જોઈએ, આ આઉટપુટ લો ફ્રીક્વન્સી માટે ના મળવું જોઈએ અને આ પોઈન્ટ પર આઉટપુટ એકદમથી હાઈ થઈ જવું જોઈએ, આઈડિયલ રિસ્પોન્સ, રાઈટ? બટ પ્રેક્ટિકલી કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરમાં શું થાય છે, તમને એક ટ્રાન્ઝિશન મળે છે સ્ટોપ બેન્ડ અને પાસ બેન્ડની વચ્ચે, રાઈટ? આ જે પોઈન્ટ છે આ પોઈન્ટને આપણે એક નામ આપી દઈશું એફ ઇન્ફિનિટી. આ નામ કેમ આપીશું આપણે? બિકોઝ આટલા પોર્શનમાં તમારું ફિલ્ટર ઇન્ફાઇનાઇટ અટેન્યુએશન આપે છે બધા સિગ્નલ્સને, રાઈટ? આ પોઈન્ટ સુધી. એનો મતલબ કે કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટર આપણને આવો રિસ્પોન્સ આપશે જેમાં આટલો પોર્શન આપણો ડિઝાયર્ડ પોર્શન છે કે જે આપણને જોઈએ છે, અને આ જે પોર્શન છે એ આપણો અનડિઝાયર્ડ પોર્શન છે જે આપણને જોઈતો નથી. સો એમ ડિરાઇવ્ડ ફિલ્ટરની સર્કિટ એવી રીતે ડિઝાઇન કરી હશે કે જેમાં આપણને આ અનડિઝાયર્ડ પોર્શન મળશે નહીં. ઓકે, હવે તમને જો યાદ હોય તો લેક્ચર 8ની અંદર આપણે આ અનડિઝાયર્ડ પોર્શનને રિમૂવ કરવા માટે 2 પોસિબલ ઓપ્શન્સની વાત કરી હતી, રાઈટ? લેક્ચર 8ની અંદર એક બેન્ડ પાસ સર્કિટ અને એક બેન્ડ સ્ટોપ સર્કિટ. જો તમે બેન્ડ પાસ સર્કિટ વાપરો, રાઈટ, તો શું થાય, આ જે અનડિઝાયર્ડ પોર્શન છે બેન્ડ પાસ સર્કિટ શું કરશે, આટલા પોર્શનને પોતાની અંદરથી પાસ થવા દેશે, એટલે એટલો પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈને ઇનપુટ સાઈડ પાછો જતો રહેશે અને તમને આઉટપુટમાં મળશે નહીં, રાઈટ? સેમ વસ્તુ તમે બેન્ડ સ્ટોપ સર્કિટ માટે વિચારો તો બેન્ડ સ્ટોપ સર્કિટ શું કરશે, આટલા પોર્શનને પોતાની અંદરથી પાસ થવા દેશે નહીં. એનો મતલબ કે એટલો પોર્શન અહીંયાથી પાસ થઈને આઉટપુટમાં નહીં મળે અને એની સિવાયનું બધું, મતલબ કે આટલું તમને પાસ થઈને આઉટપુટમાં મળશે. ઓકે, સો આપણે એક બેન્ડ પાસ સર્કિટ અને એક બેન્ડ સ્ટોપ સર્કિટ વાપરવાની છે. બેન્ડ પાસ સર્કિટ વર્ટિકલી લગાવીશું અને બેન્ડ સ્ટોપ સર્કિટ હોરિઝોન્ટલી લગાવીશું, રાઈટ? હવે આપણે આ બેન્ડ પાસ સર્કિટ અને બેન્ડ સ્ટોપ સર્કિટના રિસ્પોન્સને કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરના રિસ્પોન્સ સાથે મર્જ કરીને જોઈએ કે આપણને ફાઇનલ રિસ્પોન્સ શું મળશે. સો આપણે અહીંયા 2 રિસ્પોન્સ ડ્રો કરીએ. એક રિસ્પોન્સ હશે બેન્ડ પાસ સર્કિટનો અને એક રિસ્પોન્સ હશે બેન્ડ સ્ટોપ સર્કિટનો. ઓકે, હવે બેન્ડ પાસ સર્કિટે શું કરવાનું છે, રાઈટ? બેન્ડ પાસ સર્કિટે આટલો અનડિઝાયર્ડ પોર્શન પોતાની અંદરથી પાસ કરવાનો છે અને એની સિવાયનું કંઈ પાસ કરવાનું નથી. એનો મતલબ કે બેન્ડ પાસ સર્કિટનું આઉટપુટ તમને ખાલી આટલા પોર્શન માટે મળવું જોઈએ, ઓલરાઈટ? એ જ વસ્તુ વિચારો બેન્ડ સ્ટોપ સર્કિટ માટે. બેન્ડ સ્ટોપ સર્કિટે શું કરવાનું છે, બેન્ડ સ્ટોપ સર્કિટે આટલો પોર્શન પોતાની અંદરથી પાસ થવા દેવાનો નથી અને એની સિવાયનું બધું જ પાસ થવા દેવાનું છે, ઓલરાઈટ? એનો મતલબ કે બાકી બધા જ સિગ્નલ્સ માટે બેન્ડ સ્ટોપ સર્કિટમાં આઉટપુટ મળવું જોઈએ, પણ
આટલો જે અનડિઝાયર્ડ પોર્શન છે એ વખતે બેન્ડ સ્ટોપ સર્કિટમાંથી કોઈ આઉટપુટ મળવું જોઈએ નહીં. મતલબ કે આપણને બે સર્કિટ જોઈએ છે, એક સર્કિટ કે જેનો રિસ્પોન્સ આવો બેન્ડ પાસ જેવો હોય અને એક સર્કિટ કે જેનો રિસ્પોન્સ આવો બેન્ડ સ્ટોપ જેવો હોય. સો આપણે લેક્ચર 7માં જે 4 કેસ જોયા હતા એમાંથી આપણે બે સર્કિટ્સ ચૂઝ કરીશું. સો જો તમને યાદ હોય તો જો એલ અને સીને સિરીઝમાં કનેક્ટ કરીએ તો એનો રિસ્પોન્સ આપણને કંઈક આવો મળશે અને જો એલ અને સીને પેરેલલમાં કનેક્ટ કરીએ તો મને રિસ્પોન્સ કંઈક આવો મળશે. આ વસ્તુ આપણે લેક્ચર નંબર 7માં જોઈ હતી. જો તમે નોટ કરો તો આ એ જ બે રિસ્પોન્સીસ છે કે જે આપણને અહીંયા જોઈએ છે, રાઈટ. એનો મતલબ કે આપણે બેન્ડ પાસ સર્કિટ તરીકે સિરીઝ એલસીનો યુઝ કરીશું અને બેન્ડ સ્ટોપ સર્કિટ તરીકે પેરેલલ એલસીનો યુઝ કરીશું. હમણાં આપણે નક્કી કર્યું એ પ્રમાણે બેન્ડ પાસ સર્કિટ તરીકે સિરીઝ એલસી યુઝ કરવાની છે અને લેક્ચર નંબર 8માં કહ્યું હતું એ પ્રમાણે બેન્ડ પાસ સર્કિટને આપણે વર્ટિકલી માઉન્ટ કરવાની છે. સો આપણે અહીંયા જ ડ્રો કરી નાખીએ સિરીઝ એલસી સર્કિટ બેન્ડ પાસ તરીકે વર્ટિકલ, રાઈટ. અને એ જ વસ્તુ બેન્ડ સ્ટોપ સર્કિટ જેવું બિહેવિયર કોનું આવે છે, પેરેલલ એલસી સર્કિટનું. અને લેક્ચર 8માં વાત કરીએ પ્રમાણે બેન્ડ સ્ટોપ સર્કિટ કેવી મૂકવાની છે, હોરિઝોન્ટલી. સો આપણે અહીંયા ડ્રો કરી દઈએ પેરેલલ એલસી સર્કિટ કે જેનો રિસ્પોન્સ બેન્ડ સ્ટોપ સર્કિટ જેવો છે અને એને આપણે હોરિઝોન્ટલી લગાવવાની છે. ઓલરાઈટ. આ બે સર્કિટ્સ આપણે યુઝ કરીશું કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની સર્કિટની સાથે શું બનાવવા માટે, એમ ડિરાઇવ્ડ હાઈપાસ ફિલ્ટર બનાવવા માટે. ઓકે. હવે આપણે આ બે સર્કિટને કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની સર્કિટ સાથે મર્જ કરીને એક ફાઇનલ સર્કિટ બનાવીએ અને જેનું નામ થશે એમ ડિરાઇવ્ડ હાઈપાસ ફિલ્ટર. સૌથી પહેલાં આપણે કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટરની સર્કિટ ડ્રો કરીએ કે જે કંઈક આવી હતી. આ ટી સેક્શન છે. આપણે પાઈ પણ દોરી નાખીએ, આપણે બંનેની વાત કરીશું. સો આ કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટર ટી સેક્શન અને આ કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટર પાઈ સેક્શન. ઓલરાઈટ. હવે તમને જો યાદ હોય તો લેક્ચર 1ની અંદર આપણે આ રીતે વેલ્યુઝ ડિફાઇન કરી હતી કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટર સર્કિટમાં. આ વેલ્યુઝ ક્યાંથી આવી, તો આ જે પ્રોટોટાઇપ છે ટી અને પાઈ સેક્શન, અહીંયા Z1/2 Z1/2 અને Z2 છે અને અકોર્ડિંગલી આ વેલ્યુઝ આવી હતી. સેમ વે અહીંયા પાઈ સેક્શનમાં Z1 2Z2 2Z2 છે અને અકોર્ડિંગલી આ વેલ્યુઝ આવી હતી. આ વેલ્યુઝ ક્યાંથી આવી હતી એ તમે લેક્ચર 5ની અંદર જોઈ શકશો. રાઈટ. સો આ જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ આપણે અહીંયા લખી દઈએ. તો ટી સેક્શન માટે શું છે, 2C 2CL અને પાઈ સેક્શન માટે શું છે, C2L 2L. ઓકે. હમણાં આપણે શું કહ્યું હતું કે આપણને આપણા કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના આઉટપુટમાં બેન્ડ પાસ સર્કિટ ઓર બેન્ડ સ્ટોપ સર્કિટ વર્ટિકલી ઓર હોરિઝોન્ટલી લગાવવાની છે, રાઈટ. અને લેક્ચર 7ના રેફરન્સથી આપણે નક્કી કર્યું કે આવો રિસ્પોન્સ બેન્ડ પાસ જેવો રિસ્પોન્સ કોનો આવે છે, સિરીઝ એલસી સર્કિટનો. અને આવો રિસ્પોન્સ બેન્ડ સ્ટોપ જેવો રિસ્પોન્સ કોનો આવે છે, પેરેલલ એલસી સર્કિટનો. ઓલરાઈટ. હવે આ સિરીઝ એલસી સર્કિટને અહીંયા જુઓ તો એલ તો ઓલરેડી છે. તો જો હું આની સિરીઝમાં એક કેપેસિટર લગાવી દઉં તો ધીસ આર્મ વિલ બિહેવ એઝ બેન્ડ પાસ સર્કિટ. ઓલરાઈટ. સો ફાઇનલ સર્કિટ કેવી બનશે, આ જે 3 કમ્પોનન્ટ છે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના એ આપણે એઝ ઇટ ઇઝ અહીંયા ડ્રો કરી દઈએ. અને વાત કરીએ પ્રમાણે આ ઇન્ડક્ટરની સિરીઝમાં હું જો એક કેપેસિટર લગાવી દઉં તો ધીસ આર્મ વિલ બિહેવ એઝ બેન્ડ પાસ સર્કિટ કે જેને આપણે વર્ટિકલી જ લગાવવાની હતી. ઓલરાઈટ. અને જો આ 3 કમ્પોનન્ટ તમે જુઓ તો ધીસ વિલ બિહેવ એઝ કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટર. ઓલરાઈટ. આ સેમ વસ્તુ આપણે પાઈ સેક્શનમાં કરીએ તો અહીંયા 2 ઇન્ડક્ટર છે તો મારે 2 કેપેસિટર સિરીઝમાં લગાવવા પડે. સો આપણે એ નહીં કરીએ, આપણે શું કરીશું, આ જે આર્મ છે હોરિઝોન્ટલ આર્મ એમાં ઓલરેડી એક કેપેસિટર તો છે. તો આપણે બેન્ડ સ્ટોપ સર્કિટને તમે જો નોટિસ કરો તો હોરિઝોન્ટલી જ લગાવવાની છે.
રાઈટ. સો અહીંયા એક કેપેસિટર તો ઓલરેડી છે જ. જો હું આની પેરેલલમાં એક ઇન્ડક્ટર લગાવી દઉં દેન ધીસ ટુ કમ્પોનન્ટ વિલ બિહેવ એઝ બેન્ડ સ્ટોપ સર્કિટ, કે જેને આપણે હોરિઝોન્ટલી જ લગાવવાની છે. આ હોરિઝોન્ટલ જ છે. ઓલરાઈટ. અને આ ત્રણ કમ્પોનન્ટ વિલ બિહેવ એઝ કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટર. તો ફાઇનલ સર્કિટ કેવી બનશે? આ ત્રણ કમ્પોનન્ટ એઝ ઇટ ઇઝ, અને આ જે કેપેસિટર છે એની પેરેલલમાં આપણે એક ઇન્ડક્ટર લગાવી દઈશું. સો ધીસ સર્કિટ વિલ બિહેવ એઝ બેન્ડ સ્ટોપ સર્કિટ, કે જેને આપણે હોરિઝોન્ટલી લગાવી છે, અને ધીસ સર્કિટ વિલ બિહેવ એઝ બેન્ડ પાસ સર્કિટ, કે જેને આપણે વર્ટિકલી લગાવી છે કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરના કમ્પોનન્ટ્સની સાથે. જેમ વાત કરી એ પ્રમાણે હોરિઝોન્ટલી માઉન્ટ કરવાની છે બેન્ડ સ્ટોપ સર્કિટ, અને વર્ટિકલી માઉન્ટ કરવાની છે બેન્ડ પાસ સર્કિટ. આ જે સિરીઝ એલસી સર્કિટ છે એનું બિહેવિયર કેવું હશે? બેન્ડ પાસ જેવું, રાઈટ. અને આ જે પેરેલલ એલસી સર્કિટ છે એનું બિહેવિયર કેવું હશે? બેન્ડ સ્ટોપ જેવું. આ ક્યાંથી આવ્યું? આ લેક્ચર 7માંથી આવ્યું. અને એટલા માટે જ વારે ઘડીએ કહેવું પડે છે કે તમે આગળના બધા જ લેક્ચર્સ જુઓ, બિકોઝ દરેક ટોપિક લિંક્ડ છે એકબીજા સાથે. ઓકે. સો આ સર્કિટ ડાયાગ્રામ પરથી તમે એક વસ્તુ નોટ કરી શકો છો કે કોન્સ્ટન્ટ કે ટાઈપના ફિલ્ટરની સાથે એક્સ્ટ્રા કમ્પોનન્ટ ઇન્ટિગ્રેટ કરીને આ એમ ડિરાઇવ્ડ ફિલ્ટર બનાવવામાં આવ્યું છે. એનો મતલબ કે એમ ડિરાઇવ્ડ ફિલ્ટર એ કે ટાઈપ ફિલ્ટર પરથી ડિરાઇવ કરવામાં આવેલું છે, અને એટલે જ એને ડિરાઇવ્ડ ફિલ્ટર કહેવાય છે. હવે આપણે આ બે સર્કિટ્સ શું કરશે એ જોઈ લઈએ. આ જે રિસ્પોન્સ છે એ કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટર સર્કિટનો છે, મતલબ કે આનો. આ જે ત્રણ કમ્પોનન્ટ છે, આ ત્રણ કમ્પોનન્ટ ખાલી હોય તો તમને આવો રિસ્પોન્સ મળે. તમે જ્યારે આ ઇન્ડક્ટરની સિરીઝમાં એક કેપેસિટર લગાવો છો તો આ જે સર્કિટ છે ઇટ વિલ બિહેવ એઝ બેન્ડ પાસ સર્કિટ, કે જે શું કરશે? આટલો પોર્શન પોતાની અંદરથી પાસ થવા દેશે. એનો મતલબ કે આટલો પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈને ઇનપુટ સાઈડ પાછો જતો રહેશે, અને તમને આઉટપુટમાં મળશે નહીં. એનો મતલબ કે આઉટપુટમાં તમને શું મળશે? ખાલી આટલું મળશે. દેટ ઇઝ વોટ ધી ડિઝાયર્ડ પોર્શન. સેમ વસ્તુ તમે અહીંયા નોટ કરો તો અહીંયા શું લગાવ્યું છે આપણે? હોરિઝોન્ટલી બેન્ડ સ્ટોપ સર્કિટ, કે જેનો રિસ્પોન્સ કેવો હશે? આવો હશે. તો આ સર્કિટ શું કરશે? આટલા પોર્શનને, મતલબ કે અનડિઝાયર્ડ પોર્શનને પોતાની અંદરથી પાસ થવા દેશે નહીં, એની સિવાયનું બધું જ પાસ થવા દેશે. એનો મતલબ કે આટલો અનડિઝાયર્ડ પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈને આઉટપુટમાં નહીં મળે, અને એની સિવાયનું બધું તમને આઉટપુટમાં મળશે. એનો મતલબ કે ટી સેક્શનમાં આપણે બેન્ડ પાસ સર્કિટ યુઝ કરી છે, અને લેક્ચર 8માં કીધું હતું એ પ્રમાણે બેન્ડ પાસ સર્કિટને વર્ટિકલી લગાવવાની છે. અને પાઈ સેક્શનમાં આપણે બેન્ડ સ્ટોપ સર્કિટ યુઝ કરી છે, અને લેક્ચર 8માં કહ્યું હતું એ પ્રમાણે બેન્ડ સ્ટોપ સર્કિટને આપણે હોરિઝોન્ટલી મૂકવાની છે, રાઈટ. સો આ સર્કિટ થઈ ગઈ આપણી ટી સેક્શન એમ ડિરાઇવ્ડ હાઈપાસ ફિલ્ટર, અને આ સર્કિટ છે પાઈ સેક્શન એમ ડિરાઇવ્ડ હાઈપાસ ફિલ્ટર. ઓકે. હવે આપણે આ કમ્પોનન્ટ્સની વેલ્યુઝ શોધવાની છે. તમને જો યાદ હોય તો કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની બે લિમિટેશન્સ હતી. એક લિમિટેશન કે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરમાં આપણને ડિઝાયર્ડ પોર્શનની સાથે આટલો અનડિઝાયર્ડ પોર્શન મળે છે, અને હમણાં થોડી વાર પહેલાં વાત કરીએ એ પ્રમાણે બેન્ડ પાસ સર્કિટ વર્ટિકલી અને બેન્ડ સ્ટોપ સર્કિટ હોરિઝોન્ટલી લગાવીને આપણે આ અનડિઝાયર્ડ પોર્શનને રિમૂવ કરી શકીએ છીએ. ઓલરાઈટ. જે બીજી લિમિટેશન્સ છે એ શું છે કે આ જે પાસ બેન્ડ છે એમાં કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટર સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ, જેને આપણે Z0 કહીએ છીએ, એ કોન્સ્ટન્ટ રહેતો નથી. ઓલરાઈટ. એ શું થાય છે? ઇટ ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધી ફ્રીક્વન્સી. સો આ લિમિટેશનને રિમૂવ કરવા માટે આપણે એક કોન્સ્ટન્ટ ડિફાઇન કરીશું જેનું નામ થશે M, રાઈટ. અને એટલા માટે જ આ ફિલ્ટરને એમ ડિરાઇવ્ડ ફિલ્ટર કહેવાય છે. આ જે M છે એનું ઇક્વેશન શું થશે? √1 - f ઇન્ફાઇનાઇટ ડિવાઇડ બાય fc ધ હોલ સ્ક્વેર. આ કેસમાં આ f ઇન્ફાઇનાઇટ અને આ fc ની વેલ્યુઝ ક્યાંથી આવશે? તમે જે આ
ડાયાગ્રામ જુઓ તો અહીંયા એફ ઇન્ફાઇનાઇટ અને એફસી છે. તમે જો આ બે વેલ્યુઝને અહીંયા મૂકશો તો તમને એમની એક વેલ્યુ મળશે. આ એમની વેલ્યુ 0 અને 1ની વચ્ચે હશે. ઓરાઈટ, આ જે એમની વેલ્યુ છે એ વેલ્યુને આપણે આ કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના કમ્પોનન્ટની વેલ્યુથી ડિવાઈડ કરીશું. ઓરાઈટ, એનો મતલબ કે આ જે ત્રણ કમ્પોનન્ટ છે જે આપણે અહીંયા ડ્રો કર્યા છે, આ ત્રણે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની વેલ્યુ જેટલા જ હશે, પણ બધા કમ્પોનન્ટને આપણે ડિવાઈડ બાય એમ કરીશું. સો 2c ડિવાઈડ બાય એમ, એ જ રીતે અહીંયા પણ ડિવાઈડ બાય એમ, અને આ થર્ડ કમ્પોનન્ટ જે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરનો છે એને પણ આપણે ડિવાઈડ બાય એમ કરીશું. ઓરાઈટ, સો આ ત્રણને આપણે ડિવાઈડ બાય એમ કરીશું, એ ત્રણ કમ્પોનન્ટ્સ કે જે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના છે. ઓરાઈટ, હવે સીધી વાત છે, તમે જ્યારે આ ત્રણ કમ્પોનન્ટને એમથી ડિવાઈડ કરો છો તો આ સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ એ આ સર્કિટના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો રહેશે નહીં. ઓકે, સો આપણે આ બંને સર્કિટના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સને સેમ રાખવા માટે શું કરીશું, આ જે કમ્પોનન્ટ છે ફોર્થ કમ્પોનન્ટ, એ કમ્પોનન્ટને આપણે એક ફેક્ટરથી મલ્ટીપ્લાય કરીશું, જે ફેક્ટર છે 4m ડિવાઈડ બાય 1 - m². C. રાઈટ, આ ફેક્ટરથી આ કમ્પોનન્ટની વેલ્યુ મલ્ટીપ્લાય કર્યા પછી આ આખી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ Z0 એ આ સર્કિટના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો થશે. ઓકે, સો બે વસ્તુઓ તમે યાદ રાખશો કે આપણે આ ત્રણ કમ્પોનન્ટની વેલ્યુ એમથી ડિવાઈડ કેમ કરીએ છીએ કે જેથી આપણી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ પાસ બેન્ડમાં કોન્સ્ટન્ટ રહે. ઓકે, અને આ ત્રણ કમ્પોનન્ટને એમથી ડિવાઈડ કર્યા પછી આ સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ સર્કિટ જેટલો રહે, એની માટે આપણે આ ફોર્થ કમ્પોનન્ટને આ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ 4m ડિવાઈડ બાય 1 - m². ઓકે, આ સેમ વસ્તુ આપણે પાઈ સેક્શન માટે પણ કરીએ. તો જો તમે જુઓ તો અહીંયા આ ત્રણ કમ્પોનન્ટની વેલ્યુઝ જે છે, જે આપણા કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના કમ્પોનન્ટ છે, એને આપણે શું કરીશું, ઉપર કર્યું એ પ્રમાણે એમથી ડિવાઈડ કરીશું. તો આ કમ્પોનન્ટની વેલ્યુ શું થશે, c/m, અહીંયા 2l/m અને અહીંયા પણ 2l/m. આ ત્રણેય કમ્પોનન્ટને એમથી ડિવાઈડ કરવાથી આ સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ પાસ બેન્ડમાં કોન્સ્ટન્ટ રહેશે. આપણે શું કરીએ છીએ, કમ્પોનન્ટને જ્યારે એમથી ડિવાઈડ કરીએ છીએ તો એકચ્યુઅલી આપણે એને ફાઇન ટ્યુન કરીએ છીએ કે જેથી Z0 કોન્સ્ટન્ટ રહે પાસ બેન્ડમાં. પણ આ ડિવિઝન પછી આ આખી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ આ સર્કિટ જેટલો રાખવા માટે આપણે આ ફોર્થ કમ્પોનન્ટને 4m ડિવાઈડ બાય 1 - m² કમ્પોનન્ટથી મલ્ટીપ્લાય કરીએ છીએ કે જેથી હવે આ વેલ્યુના કમ્પોનન્ટ્સ મૂકીશું આપણે તો આ આખી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ એ આ સર્કિટ જેટલો જ થશે. ઓરાઈટ, આ બંને સર્કિટ્સમાં ખાસી સિમિલારિટીઝ છે. જો તમે નોટ કરો તો જે કમ્પોનન્ટ્સ કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના હતા એ કમ્પોનન્ટ્સને આપણે એમથી ડિવાઈડ કરીએ છીએ બંને કેસમાં, અને જે એક્સ્ટ્રા કમ્પોનન્ટ આપણે લગાવ્યું છે એ એક્સ્ટ્રા કમ્પોનન્ટને આપણે 4m ડિવાઈડ બાય 1 - m² ફેક્ટરથી મલ્ટીપ્લાય કરીએ છીએ ટી અને પાઈ બંને સેક્શન્સમાં. ઓરાઈટ, હવે મેં કહ્યું એ પ્રમાણે આ એમ ડિરાઇવ્ડ ફિલ્ટરની સર્કિટમાં આટલો પોર્શન તો કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટરનો જ છે. રાઈટ, એનો મતલબ કે આ સર્કિટની કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન પણ એ જ થશે જે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની સર્કિટનું હતું. શું હતું એ ઇક્વેશન, fc = 1/4π√LC. ઓરાઈટ, આ ઇક્વેશન ક્યાંથી આવ્યું એનો આન્સર તમને લેક્ચર 5માં મળશે. આની સિવાય હજુ એક ડિઝાઇન ઇક્વેશન હતું જેને આપણે કહ્યું હતું કે એની વેલ્યુ શું હતી, k = √L/C. આને આપણે R0 અથવા Z0 કહીશું એમ ડિરાઇવ્ડ ફિલ્ટરમાં. ઓકે, આ ત્રણ ઇક્વેશન્સને તમે કહેશો ડિઝાઇન ઇક્વેશન્સ ફોર એમ ડિરાઇવ્ડ હાઈપાસ ફિલ્ટર. ઓકે, આ ત્રણેય ઇક્વેશન તમે યાદ રાખશો. આ ત્રણ ઇક્વેશન્સની મદદથી આપણે લેક્ચર નંબર 12માં એમ ડિરાઇવ્ડ હાઈપાસ ફિલ્ટરની ડિઝાઇનનું એક એક્ઝામ્પલ જોઈશું. એમ ડિરાઇવ્ડ હાઈપાસ ફિલ્ટર અને એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટરની સર્કિટના કમ્પોનન્ટ્સની વેલ્યુઝમાં ખાસી સિમિલારિટીઝ છે.
તમે જો નોટ કરો, આ છે એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર ટી સેક્શન અને આ છે એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર ટી સેક્શન. તમે જો નોટ કરો તો જ્યાં ઇન્ડક્ટર છે ત્યાં કેપેસિટર છે આ કેસમાં, અને જ્યાં કેપેસિટર છે ત્યાં ઇન્ડક્ટર છે. આ કેસમાં આપણે જે 3 મેઇન કમ્પોનન્ટ્સ છે કે ટાઈપ ફિલ્ટરના એને એમથી મલ્ટીપ્લાય કરીએ છીએ, જ્યારે આ કેસમાં એ ત્રણેય કમ્પોનન્ટને એમથી ડિવાઈડ કરીએ છીએ. ઓકે, અને જે એક્સ્ટ્રા કમ્પોનન્ટ છે એને આપણે 1 - m²/4m ફેક્ટરથી મલ્ટીપ્લાય કરીએ છીએ, જ્યારે અહીંયા એના એક્ઝેક્ટ ઓપોઝિટ મતલબ એના રેસિપ્રોકલથી, મતલબ કે 4m / 1 - m² ફેક્ટરથી મલ્ટીપ્લાય કરીએ છીએ. ઓકે, આ સેમ વસ્તુ તમે પાઈ સેક્શનમાં પણ નોટ કરી શકો છો. પાઈ સેક્શનની અંદર આ છે એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર પાઈ સેક્શન અને આ છે એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર પાઈ સેક્શન. તો આ કેસમાં પણ જે 3 કમ્પોનન્ટ કોન્સ્ટન્ટ કેના હતા એને આપણે લો પાસના કેસમાં એમથી મલ્ટીપ્લાય કરીએ છીએ, જ્યારે હાઈ પાસના કેસમાં એમથી ડિવાઈડ કરીએ છીએ. અને જે એક્સ્ટ્રા કમ્પોનન્ટ છે એને લો પાસ ફિલ્ટરમાં 1 - m²/4m થી મલ્ટીપ્લાય કરીએ છીએ, જ્યારે આમાં 4m / 1 - m² ફેક્ટરથી મલ્ટીપ્લાય કરીએ છીએ. ઓકે, સો આ બધી વેલ્યુઝ યાદ રાખવી પણ ઇઝી રહેશે તમારી માટે. આઈ હોપ આ લેક્ચરમાં જે સમજાવ્યું એમાં તમને સમજ પડી હશે. થેન્ક યુ.